VGGS 2024 માટે ગાંધીનગર સજ્જ થયું છે. ગુજરાત વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને વાઇબ્રન્ટ પેટર્નની વિવિધ થીમ આધારિત રોશનીથી શણગારાયું છે. ગાંધીનગરનો સેન્ટ્રલ વિસ્ટા રાત્રે સેલ્ફી પોઈન્ટ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને તેમજ દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ 10 જાન્યુઆરીના રોજ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે, જેમાં ગાંધીનગરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને રાત્રે વાઇબ્રન્ટ તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઇટથી શણગારવામાં આવ્યું છે, જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યો છે. વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે, જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ છોડ, વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ, કલરફુલ સ્કલ્પચર, વાઇબ્રન્ટ ગુજરાત 2024ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટીરને લાઇટિંગ લેઝર દ્વારા અદ્ભુત રીતે સજાવવામાં આવ્યું છે. આ સેન્ટ્રલ વિસ્ટાનો રાત્રિનો અદ્ભુત નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ 1 અને 2, ઉદ્યોગ ભવન, કલેક્ટર કચેરી, બેંક ઓફ બરોડા ભવન, સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોની તિરંગા આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવી છે. સંજીવ રાજપૂત, ગાંધીનગર.